જૂનાગઢના ગિરનાર પર્વત પર સિંહના હુમલામાં બાળકના મોતની ઘટનાને લઈને ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી રામગીરી બાપુ ગુરુ લક્ષ્મીગીરી બાપુ એક દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે ગિરનાર પર્વત પર જતા શ્રદ્ધાળુઓ માટે સમય મર્યાદા નક્કી કરવાની માંગ કરી છે। મહંતે જણાવ્યું કે અગાઉ બપોર બાદ ગિરનાર પર્વત પર જવા મનાઈ હતી, કારણ કે રાત્રિના સમયે સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓની અવરજવર વધી જાય છે। તેમણે સરકારને ગિરનાર પર સુરક્ષા અને સુવિધાઓ વધારવા તેમજ શ્રદ્ધાળુઓને સવારે 4 વાગ્યાથી જ પર્વત ચઢવાની મંજૂરી આપવા અંગે વિચારણા કરવાની અપીલ કરી છે। કાં તો है सोशल मीडिया द्वारा है ने आ लोकोए कोई भी सिंह साथे छेड़खानी करी होय, केम के सिंहनो मार्ग है ये 50 पगथिया ने 30 पगथियानी वच्चे एक रस्तो है एनो आ बाजुथी आ बाजू जाय छे ने आ बाजुथी आ बाजू जाय छे। वर्षोथी अमे जोता आवीए छीए। तो आमां है ने जे लोकोने एक है ने अजूगतुं देखाय एटले लोको एने पाछळ दौड़ता होय छे ने विडियो उतारवा माटे दौड़ता होय, तथा शक्यता एवी होय के सिंह बेठेलो होय अने आ छोकरो कोई शौचालय करवा कोई आडोवळो है ने पोतानी है ने એવું કોઈ કારણસર હે ને સીડી નીચે ઉતર્યો હોય અને સિંહને એવું લાગ્યું હોય કે મારા ઉપર હુમલો કરવા આવ્યો અને એણે હુમલો કરી નાખ્યો હોય, એવું બી શક્યતા બની શકે। શું અપીલ કરશો અને શું તંત્રની કે બેદરકારી કે કંઈ ખરી? તંત્રની બેદરકારી આમાં ક્યાંય હોય નહીં। તંત્ર કોઈ હરયાત્રુની સાથે તંત્ર થોડું ચાલી શકવાનું છે। તંત્ર સીડીની રક્ષા કરી શકે છે, સીડીની માર્ગદર્શન કરી શકે છે, તંત્ર એને સુવિધા આપી શકે છે। તંત્ર હરયાત્રુ સાથે નથી ચાલી શકવાનું। આમાં યાત્રુએ પોતાને હે ને મેનેજમેન્ટ કરવું જોઈએ કે મારે યાત્રા કેવી રીતે કરવી છે। એને સીડી છોડીને નીચે પહેલાં તો ઉતરાવતું જ નથી, અંધારું હોય છે। ગિરનાર ઉપર સીડી ચડવાતા પહેલાં હે ને એને ધ્યાન રાખીને ચાલવું પડે। બીજી વાત એ છે, તંત્રને તમે વાત કરી છે તો તંત્રની વાત એવી છે, તંત્રને એક નિયમ બનાવી લેવો જોઈએ કે ભાઈ હે ને રાત્રે 24 કલાક યાત્રા ચાલે છે એ મહત્વ નથી। જેમ પહેલાં ગિરનારથી આજથી 10 વર્ષ પહેલાં ગિરનારની એક રૂલ હતો, 10 થી 20 વર્ષ પહેલાં, કે 4 વાગ્યા પછી પ્રજાને ચડવા ન દેવાતી। જે ઉતરતા હોય એ રાતભરમાં ઉતરી જતા હોય અને સવારે 4 વાગ્યે છે ને યાત્રા ખુલતી અને બધા સાથે સાથે ચાલે। આ એકલ દોકલ આખી રાત ચાલ્યા કરે છે એ સારું નથી, કેમ કે મંદિર તો સવારે જ ખુલવાના છે। કોઈ રાત્રે મંદિર ખુલ્લું હોતું જ નથી, કોઈ દુકાનો બી ખુલ્લી હોતી નથી, તો રાત્રે જવાથી મિનિંગ શું છે? એટલે હે માણસોને પ્રશાસનને હું વિનંતી એવી કરું કે પહેલાં જૂનો રૂલ હતો ને એ જ પ્રમાણે રૂલ કરી નાખે અને સાંજે હે દરવાજો બંધ કરી દે। 4 વાગ્યા પછી કોઈને ચડવા નહીં દેવાના અને સવારે 4 વાગ્યે યાત્રા ખુલે એટલે એકી સાથે બધા યાત્રુ હોય તો કોઈ પ્રકારનો આવો ભય રહે નહીં।